સધીનો રૂડો અવસર અને સતના દરબારમાં જે અમને આમંત્રણ આપ્યું અને જે માન સન્માન આપ્યું તે બદલ સમગ્ર ગામનો અમારું યાત્રી હિન્દુસ્તાનની ટીમ દિલથી આભાર વ્યક્ત કરે છે. અને માં સધીમાનો અવસર હોય એટલે પહેલા તો માં સધીમાની જય બોલાવી છે. બોલો માં સધી માત કી બોલીએ શ્રી પ્રભાભાઈ માત કી બોલીએ શ્રી હરસિદ્ધિ માત કી જય. બોલીએ શ્રી શક્તિ માત કી જય. ઉમતા કાકા હવે આખું ગામ તમારા અમો ટગર ટગર તાકી રહ્યું કે ફૂમતો કાકો કો બોલે આજે મેં શું કર્યું અમે તો કરવાના તાકી લાવે બે મારી કોઈ અમે કર્યું હોય લોકો. હવે તમે કશું નહીં કર્યું પણ તમારે ડાબડી જેવું મોટું છે ને એટલે નવાઈ લાગે બધા. અરે નવાઈ આયા ભગવાનના ઘડા હોય એમાં તો વાત કરો છો ને આ છે ઘડવાના તો હારા થઈ ના વાત કરો છો ને લો મારી તો પણ તું કઈ ના વાંકવાનું ઉભો ભગ ભગ કરે છે. હજી ભાયાથી હો હજી ભાયાથી તો વધારાનું બોલ્યો 2 મિનિટ તમને નહીં ખબર નહીં હતું. મારું નામ મેં નામ લઈ લીધું આનો મારો છો કઈ મારું નામ વચ્ચે લઈ આવું એમને કહેતો હું તો હારો શું કે ખબર છે મને બોમ્બથી શું કહેતો કે હારો છું મારો શું હાવ નકામું છે. આ રાવણ બેસતા નથી આવડતું આખો ગાડી ઘેરથી ઘઉંબા પીવા દીધો આવે છે. અરે મને એવું કહેતો હતો મને ખબર છે તમે એક થાપ વોજ મેલો તો હારો હાલ લોકો થઈ ગયા. અરે બા મારી વાત આપણો આ ડાબડી મૂઠો રહ્યો ને આ ડાબડી મૂઠો બકાવો છે મને ઘેરું કહેતો હતો ખબર છે કાશી આવી ગયા હે હા આ તો પણ મારો છે ને કૂતરો બનાવીને પાછો મેં જાઓ કાશી ના કૂતરો કૂતરો કાશી ના જાય એમ કહેવાય. હવે અમને તો ખબર છે એમ ગાડી તમારી નથી હા ગાડી તમારી નથી મારે છે હાલવાઈ પોલીસો ના જોડે મારે છે પકડીને આવી ગયા છે આ કાઢી ગયા છે હવે અરે શું મારો છે શોરૂમ માંથી. અરે કાકા ભત્રીજાને તાકાત છે તમારા ચોરવાની તાકાત છે. જો ખાલી સાયકલ જેવું તો ચોરી લાવો ખબર પડે. અરે ભાઈ અમે મહેનત કરીને કમાવો છો સતત તમારે કોઈ ચોરી કરીને નહીં કમાતા ખરા પરસેવાનું. હા તો વખતે લોન લેવો ને મજા નહીં આવે. ચમ શું કરી એ વખત તો ખાલી ગાડી બિહાર હતા અવકાશ ચો લઈ જઈને મિલશે તમને નહીં ખબર પડે. તો પછી અમે જેવા જેવા નથી હવે માથાના ફરેલા હતા. મહેરબાની કરીને તમે બોલશો મારી હરીફાની વાત છે. હરીફા તમારા ઘેર ફૂંચી ખાવાય નહીં તમારા ઘેર ચોરી કરવા અમે ચોથી આવશે. અમે કેતો અમે ચોથી આવી દે કોની બળમ ધોકા વાત કરી દીધી મને ફટકડી બોલીએ તો હું તારું તો નથી બોલાવી છું તું સિંહની ગર્જના નહીં હું તો પેલો ભૂંડ બાજરી પડ્યા હોય ને કોઈ ભૂંડા કાઢવા જમ તો અવાજ એવો જ કાઢે. બધા ગર્જના ના કરતા ને કે લેટ ઉઠી નીકળી જાય તો સારી થઈ હોય તો કે વાત કરો તો હોય જ સરજી. આ દો આમ પેલો બલ્લુ કાઢીએ કાઢો દોત કાઢા દો બલ્લુ આકી ભાઈ પેલો ખેગારીઓ મેનો મેમો રથનું ગજ કરનારો બે હીરો છે બોલે છે. પેલી વાત તમે ખૂટર વાળી અધૂરી મેલી કુટુંબની વાત ભાઈ આખી નહીં કહેવાની અમારી વાત થઈ ગઈ છે આખી વાત નથી કરવાની. ખૂટર લઈને હવે હું ઘેરી જતો છું આખું ખૂટર ફેલાવાનું છે ને એમાં શું વસ્તુ છે કાઢવાની છે. હાલો તમે ઘેરી જાઓ કે દિલ્હી જાઓ ખૂટર તો તમારા પર આજે નીરે કાલે નીરે એવું છે. હવે કેળ લીધો તમારું કુટુંબ ખૂટર કાકા
ખરેખર મરી જાઓ મરી એ પૂછું છું તો અમે હવે મરવાનો ટાઈમ થયો છે ડાબરીનો. બાપુજી ખરેખર આ વાતો કરવાનો ટાઈમ નહીં. ચલો મોડો જતો રહે. એ કોણ મને તો ખરેખર વિચાર કરું કે તમારે વાતો નહીં પડી ને? ચલો મોડસની નહીં પડી ભૂમતા કાકા. કોની કોની વાત કરે છું ખરેખર આખો મોડો જતો રહે. આખો નગનો ગુનો થઈ જાય. મારાથી મને જોડી બીજો કોણ એટલે તમારા જેવા આગેવાન બેઠા હોય અને આપણા મોડસ મારવાની કોશિશ કરે. આથી માટે આગેવાન તો એને કીધા, એ ખ્યાગારજી, હવે ગોળ ગોળ ભમાયવાને જે હોય એ રિયલ વાત કરો. ભત્રીજા, અલે વાત કહો તો લે. પેલા વાસ્કુજી ઉપર દટાઈ ગયા. હે વાસ્કુજી દટાઈ ગયા, દટાઈ. તે વાસ્કુ તો શોખ મરી જાતો, અમે ગોમો અરે આજે આજે કપડા સાંભળો હજી રીતી પડ્યું ભૂમતા કાકા સાપરું નહીં પડ્યું. અંધારી પેલા હરીભાઈ બોરી રસી વાયકેણ આવતા રાશી. અને ફટકડી કેમ કહેતો નહીં? આ મેં નહીં રાશી બાપુજી. એ તું બંધી જા સોનો ભરો, તાને બાથાને ખાલી વસ્તુ જમે કીધું તું, ફટકડી કીધું તું ખાલી. અને એમાં બોરી રસી આવતો રહ્યો. અલે ભાઈ હોટની કાતો અમે દોઢા તારું બોલ ઉપર જાય હું. હા ફૂમતા કાકા હવે ના બોલતા હો. હવે ના બોલતા. આજે હવે ફટાકડી નહીં કહું ભાઈ હા તમારે તમે તારા હજી વાત કહો, મારી વાત સાંભળો. કહું ભાઈ અલે અરે ભાઈ એમ કહું ફટાકડી નહીં કહું અરે ભાઈ ફૂમતા કાકાને વરાક્ષ ને કઈ કાઢી. હે આ લોડો સાઈડ માં રાખજો લ્યા. ફૂમતા કાકા, મારી વાત સાંભળો. પછી કાકા ભત્રીજા ઉપર વિશ્વાસ નહીં આવતો હો હરીભાઈ. હે ના ના આ તો ઈમાનદારી છે કોઈ લાગે તો. અરે કશું લીધું નહીં, જોઈ દો હજુ વિશ્વાસ ના આવતો. આ પેલા મોટા એક છોડી લાવ્યા છે મેલે ભાઈ કોને મને હવે ફૂમતા કાકા આપણે પેલી ફટાકડીની વાતો કરાવો. હા. અલ્યા નામ ના હરીભા ક્યાંથી? હા હરીભા પણ હું સમજાવું ફૂમતા હાજી કાકા. ભાવ હા એટલે ઉર્ફે નહીં કેવું હું કહું છું કે તમે એને હરીભા કહો, હરિયો કહો, કાળિયો કહો, બલાડો કહો, પણ ફટાકડી વાપરે નહીં. આજે ફટાકડી નહીં કહું હા ફૂમતા કાકા ગમે એવું મોણા હોય ને તો એમ ફટાકડી કોણ તો ખોટું લાગે, ફટાકડી ના કહેવાય. વાત સાચી કોઈ અને બીજી વાત ફૂમતા કાકા, આપણા ગામમાં રાવણા બેહવા વાળો મોણો છે ને તમે રાવણા વચ્ચે જઈને એમ કહો કે એ ફટાકડી, તો મોણો કાયા થાય. વાત સાચી પણ ધારણ બેઠા નહીં આવતું છેલ્લે બેઠો હોય એ દોહા, હવે તો હવે મને ફટાકડી કીધું ને, ખરેખર આ ફટાકડી ફૂટ્યા વળી નહીં રહો. આજ તો મને આવું ફટાકડી નહીં કહું ભાઈ આ ભાઈ શું બંધી જા. આવું ફટાકડી નહીં કહું ભાઈ અલ્યા પકડ, કાકા પકડ, મારી પકડ છે. શું હે? શું છે? હા લાડ્યા ગુંજરા ગોળમાં આવી બોલ્યા બોલ્યા કાકાજી મારી બોલ્યા. બાપુજી આવ કે ભાજી નાખું મને. આપણા ગામના વડીલ છે, મારું નામ ભાઈ ખબર પડે. ઓલી શું લાગે મને તું મન મારું નામ શું? ફટાકડી તમારી જીભ હળવી રાખો કે ઘણી સેન્ટર ફેક લગાવો કે એ તો પ્રોબ્લેમ જીતે વળીએ તમારી જાય વાત કે આટલી બધી પબ્લિક માં મુની છોડાવું. ઓય ફૂમતા કાકા, તમે લકીને ચિંતા ના કરો, બાપુજી પર વિશ્વાસ ના રાખો, પણ આ ખેકર ઉપર વિશ્વાસ રાખો. આયો આ કાકાજી ફટાકડી કીધું તમે કાઢી ના બોલે આ તો અલા તમ તારો દાડો ફેર્યો છે ને? એ ફટાકડી તમ નહીં કીધું, મેં ખાલી ફૂમતા કા સાફ હાલ્યો. એ દેખો પૂર્યો મેં. પણ છેલ્લે સમાધાન કરવા તો મારા જ આપવું પડે છે. ના ના બાપુજી, અમે હવે નહીં બોલાવો તમે. શું કેવા ફૂમતા કાકા? હા સાચી વાત છે. નહીં બોલાવો. હા. હવે કાકાજી માર્યા તો આપણે ગામમાં આંદોલન કર્યા કે આજથી આપણા ગામના આગેવાન ફૂમતાજી હા, ફૂમતાજી નવા આગેવાન. હા એટલે વોટ કોણ આવશે પણ? હે તને વોટ કોણ આવશે? કાકાજી આલજી નકુસા વગરનો ડબો લઈને ભરું.